કરજણ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી સંદર્ભે કરજણ તાલુકા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ આવેદનપત્રો ભર્યા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારોનું ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। આજરોજ કરજણ જિલ્લા પંચાયત બેઠકો માટે તેમજ તાલુકા પંચાયત બેઠક માટે કરજણ તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કરજણ સેવા સદન તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। સેવા સદન પાસે આવી પહોંચેલા કોંગી અગ્રણીઓ તેમજ કાર્યકરોએ કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છેના ગગનભેદી નારાઓ સાથે સેવા સદન પટાંગણ ગુંજાવી મૂક્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ તાલુકા અધ્યક્ષ પિન્ટુ પટેલ, ભરત અમીન, મુબારક પટેલ, ભાસ્કર ભટ્ટ, લતાબેન સોનીની વિશેષ ઉપસ્થિતિમાં કરજણ પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવે છે, તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે।